न लागी तुम्हारी धुन लागी गुण तारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी गणपति ना पिता तुम्हारी धुन लागी हर हर शंभु भोड़ा हर हर शंभु भोड़ा तुम्हारी धुन लागी तुम्हारी धुन लागी तारी धुन लागी तुम्हारी धुन लागी घोड़ा तारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी गणपति ना पिता तुम्हारी धुन लागी। लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। नो करो तो काई नहीं, नो लाइक करो तो काई नहीं, नो शेर करो तो काई नहीं। તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ સાંભળજો એ મારી વિનંતી તમને। આપણે આવ્યા છીએ અધ્યાય 24મો ચોથો ભાગ। મોટો છે પછી એમાં જાતો નથી તો થોડો થોડો લઈ છીએ આપણે। પેલા ગણપતિ દાદાને હે ગણપતિ દાદા રીધિ સિદ્ધિ સહિત તમે અમારો શિવ પુરાણ વાંચી એમાં હાજર રહેજો, દુખિયાના દુઃખ દૂર કરજો, બીમાર હોય એ લોકોને સદગતિ આપજો એવી તમને મારી નમ્ર વિનંતી છે। ગણપતિ દાદા અમારા વિઘ્ન દૂર કરજો। અને આપણે પેલા લેશું ત્રિકાળ સંધ્યા। તો ત્રિકાળ સંધ્યા છે એમાં આ છે પ્રાતકાળનો ઉઠતા વખતેનો છે શ્લોક, કરાગ્રહ સાથે એ ઉઠતા વખતેનો છે, યજ્ઞ શિષ્ટા છે એ જમતા વખતેનો છે, અને સુતી વખતેનો છે એ કૃષ્ણાય વાસુદેવાય। તો તમારા બાળકોને તમે બોલાવજો રોજ, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે એવી તમને મારી નમ્ર વિનંતી છે। કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલ્યે સરસ્વતી कर मध्ये तु गोविंदम प्रभाते कर दर्शनम समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णुपात्नी नमस्तुभ्यं पादस्पर्श स्वम स्वमे वसुदेवस्तं देवं कंसचारुणमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु। હવે મારા ભાઈઓ બહેનો બીમાર હોય, વડીલો એ લોકોને તમે ખાસ ને ખાસ સંભળાવજો એવી મારી નમ્ર વિનંતી છે। ફેમિલી સાથે તમે સાંભળો તો બહુ સારું, કારણ કે આ છે એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે, સારા એથી કરીને અવળે રસ્તે ના જાય। ને મારી કઈ વાંચવામાં ભૂલચૂક થાય તો માફી માંગુ છું, ક્યારેક ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો। બધાને જય શ્રી કૃષ્ણ, જાજાથી જય શ્રી કૃષ્ણ બધાને। લાઈવ થયા એ બધા તમારો આભાર, બધા સાંભળો છો। આપણે એવા 24મો અધ્યાય શ્રી શિવ મહાપુરાણ। श्री शिव महापुराण अध्याय 24मो भस्मनो महिमा। भस्मनो महिमानो चौथो भाग। हे श्रेष्ठ मुनियो, हे श्रेष्ठ मुनियो, प्रथम कहेला ललाट आदि सर्व अंगों पर भस्मनी 3 रेखाओ होवी ज जोईए। ललाटમાં મુકુટીના માધ્ય ભાગથી માંડી છેડા સુધીના માપનું ત્રિપુટ સમજુ માણસોએ ધારણ કરવું જોઈએ। સમજુ માણસોએ ધારણ કરવું જોઈએ। મધ્યમાં અને અનામિકા આંગળીઓ વડે અને અંગૂઠા વડે મધ્યમાં આવી અવળી જે 3 રેખાઓ કરી હોય તે ત્રિપુટ કહેવાય છે। અને 3 આંગળીઓથી ભસ્મ ગ્રહણ કરી મધ્ય ભાગમાં કાળજી અને ભક્તિથી ભસ્મનું ત્રિપુટ ધારણ કરવું। કાળજીથી ભસ્મ અને ત્રિપુટનું ધારણ કરવું। તે ભોગ અને મોક્ષ આપનારું છે, તે ભોગ અને મોક્ષ આપનારું છે।
બધા જ અંગો ઉપરની ત્રણેય રેખાઓના દરેકના નવા દેવતા છે. તેઓને હું કહું છું કે તે તમે સાવધાન થઈ અને સાંભળો. જે હું કહું છું તે સાવધાન થઈને તમે સાંભળો. હે ઉત્તમ મુનિઓ, આકાર, ગ્રહસ્થ, ત્યાગ્નિ અને પૃથ્વીત્વ, ધર્મ, રજોગુણ, તત્વગુણ અને ક્રિયા શક્તિ, પ્રાતહોમ અને મહાદેવ એ આ પહેલી રેખાના દેવતાઓ છે. તે પહેલી રેખાના દેવતાઓ છે. અને આમ શિવ દીક્ષામાં તત્પર ભક્તોએ જાણવું એ મનુષ્ય શ્રેષ્ઠ. ઓમકાર, દક્ષિણાગ્નિ, આકાશ, તત્વગુણ અને યજુર્વેદ, માધ્યાહન, હોમ, ઈચ્છા શક્તિ, અંતરાત્મા અને મહેશ્વર ને નવને શિવ દીક્ષા પરાયણ ભક્તોએ બીજી રેખાનો દેવતા જાણવા. હે મુનિ શ્રેષ્ઠ, મકાર આહ્વાનેય, અગ્નિ પરમાત્મા, તમોગુણ સ્વર્ગ, જ્ઞાન શક્તિ, સમવેદ, સ્વયં હોમ અને શિવ. તે નવને શિવ દીક્ષા પરાયણ ભક્તોએ ત્રીજી રેખાના દેવતા જાણવા. આમ હંમેશા સદભક્તિથી ત્રણેય રેખાના સ્થાન દેવતાઓને નમસ્કાર કરી શુદ્ધ માટે ત્રિપુટને જે ધારણ કરે છે, જો ભોગ અને મોક્ષ મેળવે છે. હે મુનેશ્વર, આ પ્રમાણે સ્નાનદેવો કહ્યું. હવે સર્વ અંગોમાં તેમના સંબંધી સ્થાનોને તમે ભક્તિથી સાંભળો અને શરીરના 32, 16, 8 કે 5 સ્નાનોમાં પણ મનુષ્ય તે દેવતાઓનો ન્યાસ કરવો અને મસ્તક, લલાટ, 2 કાન અને 2 નેત્ર, 2 નાક અને મુખ, ગળું અને 2 હાથ, 2 કોણ, 2 કાંડા ઉપર, 2 પડખા, નાભી, 2 અડકોશ, 2 સાથળો અને 2 ઘૂંટણ, 2 ઢીંચણ કે 2 બંધ અને 2 પગ. આ 32 શરીરના સ્થાન છે. તે સ્થાનોમાં અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, દિશા, દેશ, દિક્પાલે વસ્તુએ, ધરા, ધ્રુવ, ચંદ્ર, પાણી, વાયુ, અગ્નિ, પૃથ્વી, દિવસ અને 8 વસ્તુઓએ આ દેવોને કહ્યા છે. તેમના માત્ર નામ જ ગ્રહણ કરી ત્રિપુટ ધારણ કરવા અથવા તો 16 સ્નાનોમાં સાવધાન થઈ ભસ્મ ધારણ કરવી અને મસ્તક, લલાટ, કંઠ અને ખંભા, 2 હાથ, કોણી, કાંડા, હૃદય, નાભી, પડખા અને પીઠ. આ સ્થાનોમાં અશ્વિની કુમાર, શિવ શક્તિ, રુદ્ર, ઈશ્વર, નારદ અને વામાદિ 9 શક્તિઓ, આ 16 દેવતાઓને સ્થાપી તેમનું પૂજન કરવું.
તેમના નસત્ય નદે દશક્ત નામે બે જ અશ્વિની કુમારો કહેવાયા છે. બે જ અશ્વિની કુમારો કહેવાયા છે, અથવા તો મસ્તક, કેસ કે બે કાન, મુખ, બે હાથ, હૃદય, નાભી, બે સાથળ, બે ચીચણ અને પગ અને પીઠ, આ 16 સ્થાનો ને તેમાં શિવ, ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા, ગણપતિ, વિષ્ણુ, લક્ષ્મી તથા શુભ હૃદયમાં પ્રજાપતિ, નાભીમાં નાગો અને નાગકન્યાઓમાં ઋષિ કન્યાઓ તથા સમુદ્રો, બે પગમાં તિથિ, તીર્થો વિશાળ પીઠમાં, એમાં 16 દેવતાઓ 16 સ્થાને છે તેમજ સમજવું. 16 દેવતાઓ 16 સ્થાને છે તેમ સમજવું કે જેટલા આપણા છે એટલામાં દેવતાઓનો વાસ છે, એમ એટલામાં દેવતાઓનો વસવાટ છે. તો આપણે હજી એક ભાગ રહેશે. મારા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી હતી કે વૃદ્ધ હોય, બીમાર હોય, એ લોકોને ખાસ ને ખાસ બચાવે. અને કદાચ ને ફેમિલીમાં તમે કામ કરતા હો અને સાંભળો તો પણ તમારા ઘરમાં રીધી સીધી રહેશે. અત્યારે બાળકો એટલા ઓલા હોય છે કે અમુક બાળકોને તો સાચવવા બહુ અઘરા પડી જાય છે, એ મા બાપના હાથમાં નથી અને અવળે રસે હોય જાય છે. તો આપણે એને પછી વારી નથી શકતા. તો આપણે પહેલેથી જ ભગવાનના એના હૃદયમાં એને નામ 2 શબ્દ જાય તો એને સારા વિચાર મળે. મારી એવી નમ્ર વિનંતી છે કે તમે પણ લ્યો ભગવાનનું નામ અને એને પણ 2 ભગતો. તો મને બધા એમ કહેતા હશે કે તમે કહો છો કે તમે તમારા બાળકોને, પણ તમે તમારા બાળકોને કોઈ દિવસ તમે કઈ કર્યું છે? જો મારા બાળકો તો મારા ભગવાનના દયાથી મારા બધા જ છોકરી બે સીતા જેવી હતું ને છોકરો રામ જેવો છે. મારા બોયલા બોલ જીલે એવો છે મારો છોકરો. એટલે મને એ તો ભગવાન ઉપરવાળાની મહેરબાની છે કે અમારા છોકરા 3 એવા છે, ડાયા છે અને સમજુ છે. ઉપરવાળાની મહેરબાની છે. તો હું એમ માનું કે તમારા બાળકો પણ એવા ભગવાન દે તમને, તમારા છોકરાને સદબુદ્ધિ આપે, સારા વિચાર મળે અને તમને લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલીમાં તમે ખાસ ને ખાસ બચાવજો એવી મારી તમે નમ્ર વિનંતી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે 24મો અધ્યાય એક ભાગ રહ્યો છે થોડોક, આપણે કાલે લેશું. બધાને જય શ્રી કૃષ્ણ.